નમસ્કાર મિત્રો, અત્યારે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે અને આ કળિયુગમાં માણસની સામે અનેક કોયડાઓ તેને ગૂંચવતા રહેલા છે. અત્યારનો માણસ વાતમાં હતાશ થઈ જાય છે, બાપડો થઈ જાય છે અને માણસને થોડી તકલીફ પડે તો તે તકલીફ સહન કરી શકતો નથી. સાથે સાથે વ્યસનો, વિકારો, ઈર્ષ્યા, રાગ, દ્વેષ વગેરે તેની અંદર ઘર કરીને બેઠા છે. આવી પરિસ્થિતિમાં માણસને સાચું માર્ગદર્શન કોણ આપશે? કળિયુગમાં પણ માણસ પોતાનું શ્રેષ્ઠ જીવન કેવી રીતે જીવી શકે તે આપણને માં ગીતા પાસેથી માર્ગદર્શન મળે છે. તો ચાલો મિત્રો જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાની 20 વાતો કે જે આપણને આજના સમયમાં ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયો મળતા રહે. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે, જેમાં ભગવાને માણસને પોતાનું જીવન કેમ જીવવું તે માટેના મહત્વના અને અતિ ઉપયોગી સિદ્ધાંતો કહ્યા છે. ભગવાન ગીતામાં કહે છે કે જન્મ અને મૃત્યુ એ આ જગતમાં નિશ્ચિત છે, માટે જે આ જગતમાં નિશ્ચિત છે તેનો કદાપી શોક કરવો જોઈએ નહીં. આગળ જતા ભગવાન ગીતામાં આત્માનું અમરત્વ સમજાવે છે અને કહે છે કે આત્મા એ અમર છે, કેવળ શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન તો આગ બાળી શકે છે, ન તો પાણી ભીંજવી શકે છે. માટે બુદ્ધિમાન લોકો મૃત્યુનો વધારે શોક કરતા નથી, કારણ કે નાશ શરીરનો થાય છે, આત્માનો નહીં. માણસ જેવી રીતે જૂના કપડાં બદલીને નવા કપડાં ધારણ કરે છે, તેવી રીતે આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આગળ ભગવાન ગીતામાં કર્મયોગ સમજાવતા કહે છે કે હે પાર્થ, તારે હંમેશા પોતાના કર્મ ઉપર ધ્યાન આપવું જોઈએ, એના ફળ ઉપર કદાપી નહીં. તારો અધિકાર કર્મ કરવા ઉપર છે, તેના ફળ ઉપર નહીં. સાથે સાથે એ પણ આશ્વાસન આપે છે કે કરેલું ફોગટ જતું નથી. ભગવાન ગીતામાં કહે છે કે માણસનું મન એ જ માણસનું શત્રુ છે અને માણસનું મન એ જ માણસનું મિત્ર છે. માટે માણસે મનને નિયંત્રિત કરવું જોઈએ. જો માણસનું પોતાના મન ઉપર યોગ્ય નિયંત્રણ હશે તો તે માણસ જીવનને યોગ્ય વિકાસ તરફ લઈ જશે, અને જો મન ઉપર નિયંત્રણ નહીં હોય તો તે આપણને વિનાશ તરફ લઈ જશે. ભગવાન ગીતામાં કહે છે કે માણસના જીવનમાં સુખ અને દુઃખ સિક્કાની બે બાજુની જેમ છે. સુખ અને દુઃખ હંમેશા ટકી રહેતું નથી. જીવનમાં સુખ આવે તો માણસે વધુ છકી ન જવું જોઈએ અને દુઃખ આવે તો વધારે ડગી ન જવું જોઈએ. કહેવાનો ભાવાર્થ સુખ અને દુઃખમાં માણસે સમતા રાખવી જોઈએ. આગળ ગીતાકાર કહે છે કે સર્વ ધર્મનો ત્યાગ કરીને મનુષ્ય મારા શરણે આવવું જોઈએ. અર્થાત સર્વ ધર્મ એટલે બાહ્ય રૂઢિગત નિયમો, કર્મકાંડ બંધનો, ફળની આશા સાથેના કર્મ વગેરેની વાત કરવામાં આવી છે અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવાની વાત કરવામાં આવી છે. આગળ ગીતામાં ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે, માટે તેનો તાત્કાલિક ત્યાગ કરવો જોઈએ. આ ત્રણ એવા દુર્ગુણો છે કે જે માણસને વિનાશની તરફ લઈ જાય છે. ભગવાન ગીતામાં કહે છે કે આ સૃષ્ટિ તરફ આપણે સમાન દ્રષ્ટિથી જોવું જોઈએ. ચાહે કોઈ શત્રુ હોય કે મિત્ર, તેની સામે આપણે સમાન ભાવ રાખવો જોઈએ. સાથે સાથે કોઈ આપણી નિંદા કરે કે આપણા વખાણ કરે તેમાં પણ આપણે ક્ષમતા રાખવી જોઈએ. શ્રી કૃષ્ણનું કહેવું છે કે જીવનમાં સતત અભ્યાસ, પ્રયત્ન કરતા રહેવું જોઈએ, કારણ કે માણસનું મન ચંચળ છે, તેને અભ્યાસથી નિયંત્રિત કરી શકાય છે અને મનની શાંતિ પણ મેળવી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પોતાના ભક્તોને આશ્વાસન આપતા કહે છે કે જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થાય અને અધર્મ વધે છે ત્યારે હું આવું છું અને પાપ અધર્મનો નાશ કરું છું. માટે આપણે ખાલી ભગવાનની રાહ ન જોતા બેસતા જીવનમાં ધર્મ અને નીતિનું પાલન કરવું જોઈએ અને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે માણસના જીવનમાં શ્રદ્ધા અને નિષ્ઠા ભરેલી હોવી જોઈએ. તેને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, તેમજ પોતાના માતા પિતા અને ગુરુ ઉપર પણ સંપૂર્ણ શ્રદ્ધા
તેમજ નિષ્ઠા હોવી જોઈએ. કારણ કે જેનું મન સંશયોથી અને વહેમોથી ભરેલું હોય છે તેને આ લોકમાં તો દૂર પરંતુ પરલોકમાં પણ શાંતિ પ્રાપ્ત થતી નથી. આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ આ માણસની 6 ઇન્દ્રિયો છે જેને ગીતા કાબૂમાં રાખવાનું કહે છે. કારણ કે જો મનુષ્યની પોતાની ઇન્દ્રિયો ઉપર લગામ નહીં હોય તો તે મનુષ્યને ભટકાવશે અને વિનાશના માર્ગે લઈ જશે. માટે ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવો જોઈએ. વાસુદેવ શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું સૃષ્ટિના કણ કણમાં વસેલો છું, હું સૌના હૃદયમાં બિરાજમાન છું. માટે બીજા વ્યક્તિઓ કે પ્રાણીઓ ઉપર આપણે દ્વેષ કે ધૃણા ન રાખતા તેમની ઉપર પ્રેમ ભાવ રાખવાનો છે. કારણ કે જેમ મારી અંદર ભગવાન બેઠો છે તેમ તેમની અંદર પણ ભગવાનનો વાસ છે. અત્યારના સમયમાં હાર કોઈને પસંદ નથી, બસ બધાને જીત જોઈએ છે. હાર કોઈ સહન કરી શકતું નથી અને જીત કોઈ પચાવી શકતું નથી. પણ ગીતાકાર જીવનમાં હાર થાય કે જીત સમતા રાખવાનું કહે છે. જીવનમાં સફળતા મળે કે વિફળતા તેના મોહમાં પડ્યા વિના નિરંતર કર્મ કરતા રહેવાનું સૂચવે છે. ભગવાન ગીતામાં કહે છે કે માણસે શું ન કરવું અને શું કરવું તેનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ કાર્ય કરતી વખતે તેની પાછળનું શું પરિણામ આવશે, તે કરવાથી શું લાભ, શું નુકસાન વગેરે બાબતો વિચારીને પછી જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અત્યારે ભક્તની પરિભાષા બદલાઈ છે. અત્યારે લોકોએ ભક્ત શબ્દને હલકો કરી નાખ્યો છે. પણ ભગવાન ગીતામાં ભક્તનું વર્ણન કરતા કહે છે કે ભક્ત કેવો હોવો જોઈએ. અત્યારે માણસ પોતાના સ્વાર્થ ખાતર પ્રકૃતિનો નાશ કરી રહ્યો છે, જેના કારણે માણસે ભયંકર પરિણામ પણ ભોગવવા પડે છે. ગીતામાં ભગવાન કહે છે કે પ્રકૃતિ એ માત્ર ઉપયોગ કરવા માટે નહીં પરંતુ નિહાળવા માટે પણ છે. આ નદીઓ, પર્વતો, વૃક્ષો, સરોવરો મેં એટલા માટે જ બનાવ્યા છે કે માણસ તેને નિહાળીને આનંદ લઈ શકે, તેના મનની શાંતિ પ્રાપ્ત કરી શકે. અત્યારે માણસ ભોગવિલાસી થયો છે. તે ભોગો ભોગવવામાં જ વ્યસ્ત રહે છે. તેને એમ જ છે કે આમાં જ સુખ છે. પણ ભગવાન કહે છે કે ભોગો જ દુઃખનું કારણ છે, ભોગો જ દુઃખ ઉત્પન્ન કરે છે. માટે ભોગોથી દૂર રહો. ભગવાન ગીતામાં અહંકારને છોડવાની વાત કરતા કહે છે કે અહંકાર માણસના જીવન વિકાસમાં આડું આવતું મોટું પરિબળ છે. આજે માણસ કહે છે કે બધું હું જ કરું છું, પણ ખરેખર ભગવાનની ઈચ્છા વિના આપણે એક પાંદડું પણ હલાવી શકતા નથી. સમય સૌથી બળવાન છે. ભગવાન ગીતામાં કહે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. માટે સમય સાથે આપણે બદલાવવું જોઈએ. તો મિત્રો, આ હતી શ્રીમદ ભગવદ્ ગીતાની એ 20 વાતો કે જેને આપણે આપણા જીવનમાં લાવી શકીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જે આપણને ડગલે ને પગલે જીવન જીવવાની પ્રેરણા આપે છે. માટે દરેક હિન્દુએ શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મિત્રો, વિડીયો કેવું લાગ્યું? જો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવશો.